नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू निकुल सिणुजिया। श्री एसएन विद्यालय परिवार वती ई लर्निंग प्रोग्राम में फरी एक वखत आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। हवे विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे धातुओनुं शुद्धिकरण कई रीते करवुं एना पहला पगथियानी आपणे वात करी गया। एमां आपणे एवुं जोयुं हतुं कि धातुओनी सक्रियता ने आधारे ए धातुओनी जे सक्रियता श्रेणी है एने आपणे त्रण भाग में वहेंची दीधी छे। वधु सक्रियता धरावती धातु, मध्यम अने ओછી सक्रियता धरावती धातु। आ रीते एना प्रमाणे एनी अंदर केवा केवा प्रकारनी अशुद्धिओनी हाजरी है ए पण आपणे जोयुं। हवे आपणे समजवानुं ए छे के आ दरेके दरेक भाग में त्रणेय त्रण भाग जे पाडवामां आवेला छे ए त्रणेय त्रणनी अंदर अशुद्धि दूर करवा माटेनी चोक्कस प्रकारनी पद्धतिओ उपयोगमां लेवामां आवे छे। हवे जो पहला ज आपणे दरेके दरेक प्रवृत्तिओ समजीए, दरेके दरेक पद्धति समजीए तो कदाच भेगुं थई जवानो प्रश्न रहे। ए माटे आपणे पहला शुं करवानुं छे तो कि दरेके दरेक पद्धतिनी अंदर खरेखर केवी रीते एने तैयार करवामां आवेली छे, मतलब के त्रणेय पद्धतिनी अंदर धातुनुं जे शुद्धिकरण थाय एने आपणे एक चार्ट स्वरूपे समजीशुं अने ए चार्ट परथी मळती जे बेसिक माहिती छे एने कई रीते खरेखर शुद्धिकरणमां उपयोगमां लेवामां आवे छे तो ए आपणे पछी उदाहरण द्वारा समजीशुं। तो चालो हवे जोईए आगळ। काची धातुओनुं शुद्धिकरण। काची धातु एटले के एने अयस्क पण कहेवामां आवे छे। काची धातुनुं शुद्धिकरण चार्ट दोरी समझावो। हवे अहींया काची धातुनुं जे शुद्धिकरण छे आपणे जाणीए छीए के ऊंची सक्रियता धरावती धातु, मध्यम सक्रियता धरावती धातुओ अने नीची सक्रियता धरावती धातुओ आ त्रण भागमां करवामां आवेलुं छे। अने एनी अंदर जे अशुद्धिओ छे ए अशुद्धिने आधारे केवा केवा प्रकारनी पद्धति उपयोगमां लेवाय छे आपणे एनी चर्चा करवानी छे। तो चालो जोईए। काची धातु એટલે કે અયસ્ક। આ કાચી ધાતુનું આપણે શું કરવાનું છે? શુદ્ધિકરણ। તો કાચી ધાતુના શુદ્ધિકરણ માટે પહેલા તો આપણે એ ધાતુઓને ત્રણ ભાગમાં વિભાજિત કરીએ છીએ। पहलू सौथी ऊंची सक्रियता धरावती धातुओ। त्यारबाद बीजू है मध्यम सक्रियता धरावती धातुओ, અને ત્રીજું સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ। હવે આની અંદર વાત કરીએ આગળ। સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ मतलब આપણે આગળ ટૂંકી ચર્ચા કરી ગયા છીએ। जेम धातुनी सक्रियता मतलब के क्रियाशीलता वधु एटलू ए धातु बीजी अन्य धातुओं साथे के अन्य तत्वों साथे प्रक्रिया करवा माटे
એટલું વધારે પ્રમાણમાં તત્પર છે એમ કહી શકાય. તો જેટલી સક્રિયતા વધારે એટલી એ અન્ય ધાતુઓ સાથેની પ્રક્રિયા વધારે કરે છે. તો જો અન્ય તત્વો સાથે એ વધારે પ્રમાણમાં પ્રક્રિયાઓ કરે તો વિચારો કે વધુ પ્રક્રિયા કરે છે તો વધુ નિપજો મળવાની છે, અને એ નિપજો એ ધાતુ સાથે જ રહે છે, ધાતુ સાથે જોડાયેલી રહે છે. એટલા માટે એની અંદર અશુદ્ધિઓનું પ્રમાણ પણ જ્યારે આપણને મળે છે એ ધાતુ, ત્યારે અશુદ્ધિનું પ્રમાણ પણ વધારે હોય છે. તો હવે એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું, તો એના માટે હવે વિચારો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તો સૌથી પહેલાં તો તેને શું કરવામાં આવે છે કે ઊંચા તાપમાને પીગાળવામાં આવે છે, એટલે કે પીગલિત સ્વરૂપમાં એકઠું કરવામાં આવે છે. એટલે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને પહેલાં તો પીગાળેલી અવસ્થામાં રાખવામાં આવે છે, અને પીગાળેલી અવસ્થામાં શું કરવામાં આવે છે તેનું, તો કે વિદ્યુત વિભાજન કરીને એ ધાતુ જે છે એ ધાતુને, જે કાચી ધાતુ હતી એ કાચી ધાતુનું શું કરવામાં આવે છે, તો શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ રીતે અંતે આપણને ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે મળે છે. હવે આગળ વાત કરીએ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની. તો એની અંદર આપણે એવું જોયું કે મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે તેની અંદર ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિઓ હોય છે. હવે ઓક્સાઇડની વાત કરીએ તો ઓક્સાઇડ સ્વરૂપની અશુદ્ધિને તો ફક્ત રિડક્શન કરીને પણ દૂર કરી શકાય છે, તો એ આપણા માટે બિલકુલ સરળ છે. હવે આગળ વાત કરીએ ત્યારબાદ સલ્ફાઇડ અને કાર્બોનેટ માટે. તો આપણે અત્યારે જ જોયું એમ કે જો ઓક્સાઇડ સ્વરૂપની અશુદ્ધિ હોય તો એનું સરળતાથી રિડક્શન થાય, અને રિડક્શન કરી અને અશુદ્ધિ દૂર થાય. તો એ સિવાય બીજી બે કઈ અશુદ્ધિવાળી ધાતુઓ છે, મતલબ કે અશુદ્ધિ છે, તો કે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિઓ. તો હવે એ જગ્યાએ એવું નક્કી કરવામાં આવે છે, એવું વિચારવામાં આવે છે કે શું એવી કોઈ પ્રક્રિયા છે ખરી કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એને ઓક્સાઇડમાં ફેરવી શકાય. આવી જ રીતે કાર્બોનેટ માટે પણ જો સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી સીધી જ એ શુદ્ધ સ્વરૂપમાં કદાચ ન મળતી હોય કે શક્ય ન હોય, તો આવું જો કામ થાય કે સલ્ફાઇડ કે કાર્બોનેટયુક્ત ધાતુ છે એ સીધી જ શુદ્ધ ન મળે, તો એને જો ઓક્સાઇડમાં ફેરવી શકાતી હોય તો ઓક્સાઇડમાંથી એનું શુદ્ધિકરણ કરવું આપણા માટે બિલકુલ સહેલું છે. તો ખરેખર આ જગ્યાએ એવું જ કરવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ આગળ આમાં કે શું કરવામાં આવેલું છે. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે આપણે જાણીએ છીએ એ મુજબ કે બે પ્રકારે મળે છે, બે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. એક કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ, અને એક છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. હવે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને આપણે શેમાં ફેરવવાની છે, તો કે ઓક્સાઇડ સ્વરૂપમાં. આવી જ રીતે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે પણ જો કોઈ પદ્ધતિ હોય તો કે જેના વડે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવી શકાતી હોય તો કે ઓક્સાઇડમાંથી તેનું રિડક્શન કરવું સહેલું છે અને શુદ્ધ ધાતુ સરળતાથી મળે છે. તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુમાંથી કાર્બોનેટ દૂર કરી અને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવા માટેની એક ચોક્કસ પદ્ધતિ છે, જેને શું કહેવાય, તો જેનું નામ છે કેલ્સિનેશન. કઈ પદ્ધતિ છે? કેલ્સિનેશન. ફરીથી કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને કેલ્સિનેશન દ્વારા શેમાં ફેરવવામાં આવે છે, તો કે ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુમાં.
ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુમાં બિલકુલ આવી જ રીતે સલ્ફાઇડ સ્વરૂપની જે ધાતુ છે તેને પણ ભુંજનની પ્રક્રિયા દ્વારા શેમાં ફેરવવામાં આવે છે તો કે ઓક્સાઇડ સ્વરૂપે ફેરવી શકાય છે। એટલે કે હવે કાર્બોનેટયુક્ત કાચી ધાતુનું કેલ્સિનેશન કરવાથી, એટલે કે આ એક સરળ એવી પ્રક્રિયા છે। કેલ્સિનેશનની અંદર શું હોય છે કે કાચી ધાતુ જે છે, કાર્બોનેટયુક્ત કાચી ધાતુ, એને જરૂરિયાત પૂરતી માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, સખત ગરમ કરવામાં આવે છે। મર્યાદિત હવાથી મર્યાદિત હવાના ભાગમાં સખત ગરમ કરવાથી શું થાય છે તો કે એ ઓક્સાઇડ સ્વરૂપે ફેરવાય છે। બિલકુલ આવી જ રીતે સલ્ફાઇડયુક્ત જે કાચી ધાતુ છે એને ભુંજનની પ્રક્રિયા દ્વારા શેમાં ફેરવવામાં આવે છે તો કે ઓક્સાઇડ સ્વરૂપે ફેરવવામાં આવે છે। તો હવે આની અંદર શું છે, તો આમાં શું હતું કે મર્યાદિત માત્રામાં જ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, જ્યારે અહીંયા એના કરતાં ઉલટું છે કે મેક્સિમમ પ્રમાણમાં, મતલબ કે વધુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવાથી ઓક્સાઇડમાં ફરે છે। તો આ બંને પ્રક્રિયા દ્વારા, કેલ્સિનેશન અને ભુંજન, આ બે પ્રક્રિયાથી કાર્બોનેટ અને સલ્ફાઇડયુક્ત ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે। અને પછી તો આપણે જાણીએ છીએ કે ઓક્સાઇડ સ્વરૂપની જે ધાતુ છે તેનું શું કરવામાં આવે કે રિડક્શન। હવે અહીંયા રિડક્શન પણ કેવું, તો કે રિડક્શન કરીએ તો ઓક્સિજન દૂર થાય, એટલે કે ઓક્સાઇડ દૂર થાય, અને શું મળે છે આપણને તો કે શુદ્ધ ધાતુ આપણને અહીંયા મળે છે। હવે અહીંયા રિડક્શન કરવાનું છે, પરંતુ રિડક્શન કરતા પદાર્થો ઘણા બધા છે। એમાંથી સૌથી સરળ પદાર્થ જે રિડક્શન કરતા છે એ કયો છે, અને જેને આપણે અહીંયા ઉપયોગમાં લેવાનો છે તો કે કાર્બન। એટલે કે આને એમ પણ કહી શકાય, કાર્બન આધારિત રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે। ત્યારબાદ આગળ વાત કરીએ કે સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, તો સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ આપણે ત્રણ જોઈ ગયા સક્રિયતા શ્રેણીમાં, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ। આ ત્રણેયની અંદર શું છે કે આ બંને ધાતુઓ એવી છે કે જે શુદ્ધ સ્વરૂપે મળે છે, પરંતુ મર્ક્યુરી જે છે એ શુદ્ધ મળતી નથી, એ ક્યારેક સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે મળે છે। તો હવે આપણે સીધી જ બાબત જાણીએ છીએ, ઓક્સાઇડ સ્વરૂપે મળતી હોય તો રિડક્શન થઈ શકે છે, જો સલ્ફાઇડ સ્વરૂપે મળતી હોય તો આપણી પાસે એની ચોક્કસ પદ્ધતિ પણ છે કે ભુંજનની પ્રક્રિયા દ્વારા ઓક્સાઇડમાંથી રિડક્શન થઈ અને શુદ્ધ ધાતુ, તો બિલકુલ એ જ ઘટના અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે। એટલે કે સલ્ફાઇડ સ્વરૂપની જે ધાતુ છે એનું ખરેખર શું કરવામાં આવે છે કે ભુંજનની પ્રક્રિયા દ્વારા શેમાં રૂપાંતર કરવામાં આવે તો કે ઓક્સાઇડમાં, અને ઓક્સાઇડનું શું થાય રિડક્શન, અને રિડક્શન કરીને શું મળે છે તો કે શુદ્ધ ધાતુ। બિલકુલ સહેલી પ્રક્રિયા છે। હવે ટૂંકમાં અહીંયા આપણો આખો ચાર્ટ છે એ તૈયાર થઈ ગયો છે। હવે આ જે આખો ચાર્ટ છે એ શું દર્શાવે છે કે આપણે જાણીએ છીએ કે જે જમીનમાંથી આપણને કાચી ધાતુ મળે છે અશુદ્ધિવાળી, એને કેટલા ભાગમાં વહેંચી શકાય? 3। તો એની સક્રિયતાને આધારે આપણે એને 3 ભાગમાં વહેંચીએ છીએ। હવે એની અંદર કેવા પ્રકારની અશુદ્ધિ છે એ પણ આપણે જાણીએ છીએ। એ અશુદ્ધિને દૂર કરવા માટેની ચોક્કસ પદ્ધતિઓ કઈ છે એ પણ આપણે હવે જાણીએ છીએ। હવે આપણે શું કરવાનું છે તો કે દરેકે દરેક આપણે જે 3 ભાગ પાડેલા છે એ 3 ભાગને ઉદાહરણ સહિત વ્યવસ્થિત એક એક પ્રશ્ન સ્વરૂપે આપણે એને સમજવાનો છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુથી જ આપણે શરૂઆત કરીશું અને એનાથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો ચાલો હવે અહીંયા
સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ. તો હવે વિચારી લો, સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની અંદર કઈ કઈ ધાતુઓ આવે છે? તો આપણે સક્રિયતા શ્રેણી જાણી ગયા, એની અંદર જોયું. તો પહેલાં જ કે મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. તો સિલ્વર અને ગોલ્ડ જે છે એ બંનેની સક્રિયતા એટલી ઓછી છે કે એ મળે છે ત્યારે મુક્ત સ્વરૂપે જ મળે છે. તો પહેલાં તો આપણે એ જ પોઈન્ટ નોટ કરી લઈએ કે કુદરતમાંથી સિલ્વર અને ગોલ્ડ મુક્ત સ્વરૂપે મળે છે. ત્યારબાદ આગળ તો હવે વાત કરીએ મર્ક્યુરીની. તો મર્ક્યુરી છે સક્રિયતા ઓછી ધરાવે છે. તો ખરેખર એ કઈ રીતે મળે છે અને એની અંદર સલ્ફાઇડ સ્વરૂપની જો અશુદ્ધિ હોય તો તે કઈ રીતે દૂર થાય, અને એ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. તો કે ધારો કે દાખલા તરીકે આપણે મર્ક્યુરીની જ વાત કરીએ. તો મર્ક્યુરી જે છે એ ખરેખર મર્ક્યુરીની એક કાચી ધાતુ છે જેનું નામ છે, જેને આપણે શું કહીએ છીએ, મર્ક્યુરી સલ્ફાઇડ, પરંતુ એને બીજા નામથી ઓળખવામાં આવે છે સિન્નાબાર. આ એની કાચી ધાતુનું નામ છે. તો આ સિન્નાબાર સ્વરૂપની જે આ કાચી ધાતુ છે જે સલ્ફાઇડ સ્વરૂપમાં છે, તો હવે વિચારો સલ્ફાઇડ સ્વરૂપની ધાતુ છે તો સૌપ્રથમ શું કરવામાં આવશે? ભુંજનની પ્રક્રિયા દ્વારા શેમાં ફેરવવામાં આવશે? ઓક્સિડેશનમાં. ત્યારબાદ ઓક્સિડેશનનું શું કરવામાં આવશે? ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. ઓક્સાઇડનું શું કરીએ છીએ આપણે? રિડક્શન કરી અને શુદ્ધ ધાતુ મળે છે. તો આપણે જાણીએ છીએ મુજબ કે સિન્નાબારને ભુંજનની પ્રક્રિયા દ્વારા શેમાં ફેરવવામાં આવશે? તો કે મર્ક્યુરી ઓક્સાઇડમાં. અને મર્ક્યુરી ઓક્સાઇડનું શું કરવામાં આવશે? રિડક્શન. અને રિડક્શન કરી અને મર્ક્યુરી છે એ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. તો ચાલો આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ કે ધારો કે આ મર્ક્યુરી સલ્ફાઇડ છે. હવે આ મર્ક્યુરી સલ્ફાઇડને શું કરવામાં આવશે? તો મર્ક્યુરી સલ્ફાઇડનું ભુંજનની પ્રક્રિયા દ્વારા હવાની હાજરીમાં, હવે હવાની હાજરીમાં મતલબ કે વધારે જથ્થામાં હવાની હાજરીમાં આપણે એને ગરમ કરવાની છે. તો હવાની હાજરી એટલે કે હવામાંના ઓક્સિજન સાથે ગરમ કરતા શું થશે? તો આમાંથી ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય છે. તો મર્ક્યુરી ઓક્સાઇડ બને છે, એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ શું છૂટું પડશે? તો આપણે જાણીએ છીએ સલ્ફર ડાયોક્સાઇડ. ચાલો સમીકરણ સંતુલિત કરીએ. ઓક્સિજન કેટલા છે? આ બાજુએ 3, આ બાજુએ 2 છે. 2 અને 3 છે તો આ બાજુએ જો 4 કરી દેવામાં આવે, અહીંયા પણ 2 વડે ગુણીએ તો 2 દુ 4 થઈ જાય છે. પરંતુ મર્ક્યુરી કેટલા થઈ ગયા? 2. તો અહીંયા મર્ક્યુરી 2 કરવા જઈએ, સલ્ફર કેટલા થઈ જાય છે? 2. તો વળી પાછા સલ્ફર અહીંયા 2 કરીએ તો ઓક્સિજન વધી જાય. કેટલા વધી ગયા? 2 દુ 4 ને 2 6. તો અહીંયા 6 કરવા માટે શું કરીશું? 2ની જગ્યાએ 3. સિમ્પલ. હવે મર્ક્યુરી ઓક્સાઇડનું શું કરવામાં આવશે? તો આ મર્ક્યુરી ઓક્સાઇડને શું કરીશું આપણે? હવે તેનું રિડક્શન. તો હવે જો તેનું રિડક્શન કરવું હોય તો હવે રિડક્શન કઈ રીતે કરશું? તો શું કરવામાં આવે? તો હવે મર્ક્યુરી ઓક્સાઇડમાંથી હવે જો આપણે તેનું રિડક્શન કરવું છે તો રિડક્શન કરવા માટે આપણે આગળ પણ જોઈ ગયા કે રિડક્શન માટે કાર્બનનો ઉપયોગ કરવાથી એ રિડક્શન છે એ થઈ શકે છે. પરંતુ આપણે અહીંયા એવી કોઈ જરૂરિયાત છે નહીં, કારણ કે મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરવાથી પણ ઓક્સિજન છે એ રિડક્શન પામે છે, દૂર થઈ શકે છે. એટલે કે ફક્ત તેને વધારે પ્રમાણમાં ગરમ કરતાં શું થશે કે મર્ક્યુરી છૂટો પડે છે અને ઓક્સિજન છે એ વાયુ સ્વરૂપે છૂટો પડે છે. એટલે કે અહીંયા ઓક્સિજન 2 કરવા જઈએ તો મર્ક્યુરીના પણ 2 અણુ કરવા પડે.
તો આ હતું પહેલું ઉદાહરણ. આવી જ રીતે એક બીજું ઉદાહરણ પણ લઈ શકાય, કોપર સલ્ફાઇડ. કોપર સલ્ફાઇડ છે તો એ પણ, તો હવે વિચારો કોપર છે એ ક્યાં આવે છે? આપણો પ્રશ્ન છે સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, પરંતુ કોપર છે એ મર્ક્યુરીની ઉપર જ છે. મર્ક્યુરીની ઉપરનો એટલે કે એની નજીકની સક્રિયતા જ ધરાવતું હોય. જો નજીકની સક્રિયતા હોય તો એની અંદર સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપની અશુદ્ધિ તો છે જ. તો હવે આમાં પણ આપણે આ ઉદાહરણ લેવાનું કારણ એ છે કે નીચી સક્રિયતાની સરખામણીમાં એનું ઉદાહરણ પણ આપણે કહી શકીએ એટલા માટે. તો હવે ચાલો, તો ફરી પાછી એ જ પ્રક્રિયા કોપર સલ્ફાઇડમાંથી શું કરવામાં આવશે? તો કે કોપર સલ્ફાઇડનું ભૂંજનની પ્રક્રિયા દ્વારા કોપર ઓક્સાઇડનું રિડક્શન કરી અને કોપર મેળવવામાં આવે છે. તો ચાલો તેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. કોપર સલ્ફાઇડની ઓક્સિજનની હાજરીમાં, વધારે ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે? ગરમ. વધારે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો શું બનશે? કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. બરાબર. તો ચાલો પ્રક્રિયા સમતોલિત કરીએ. ઓક્સિજન કેટલા છે? 3, આ બાજુએ 2, તો અહીંયા 4 કરી દઈએ તો અહીંયા પણ 4 થઈ જશે. કોપર કેટલા થઈ ગયા? 2 દુ 4. અહીંયા કોપર 4 કરવા જતાં સલ્ફર 2 થઈ ગયા, તો અહીંયા સલ્ફર 2 કરીએ તો ઓક્સિજન વળી પાછા વધી ગયા, 2 દુ 4 અને 2 6, તો અહીંયા 3 કરવાથી રેડી થઈ જશે. તો હવે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવો છે. તો હવે કોપર ઓક્સાઇડમાંથી, હવે વિચારો કે જો આપણે કોપર ઓક્સાઇડનું પણ રિડક્શન આ જ રીતે કરીએ તો થઈ શકે છે, પરંતુ આ રીતે કરવાથી આપણને જેટલો કોપર મળે છે એના કરતાં જો બીજી રીતે રિડક્શન કરવામાં આવે અને જો વધારે પ્રમાણમાં કોપર આપણને શુદ્ધ મળતો હોય તો આપણે એ જ રીત અપનાવવાના છીએ. તો એવી જ રીત આપણે અપનાવેલી છે અને બંને રીતે આપણે જોઈ લઈએ કે આપણને કઈ રીતમાં વધારે ફાયદો થાય છે. તો ચાલો હવે અહીંયા એક એ રીત છે કે કોપર ઓક્સાઇડનું, કોપરની ઓક્સાઇડ સ્વરૂપની જે ધાતુ છે, કાચી ધાતુ, તેનું રિડક્શન કોપરની જ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુથી રિડક્શન કરવામાં આવે છે. કેમ અને શા માટે? એનું કારણ એક જ છે કે કોપર ઓક્સાઇડની જે કાચી ધાતુ છે એનું રિડક્શન કોપર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સાથે કરવામાં આવે ત્યારે એક તો રિડક્શન પણ થઈ જાય છે અને મોટા પ્રમાણમાં કોપરનો જથ્થો પણ મળે છે. કારણ કે બંને કોપરની કાચી ધાતુના જ સ્વરૂપ છે, એક સલ્ફાઇડ સ્વરૂપ, એક ઓક્સાઇડ સ્વરૂપ. તો સરળતાથી રિડક્શન પણ થાય છે અને ડબલ પ્રમાણમાં કોપર પણ મળે છે. હવે ખાલી જો આ જગ્યાએ ખાલી કોપરનું રિડક્શન કરીએ તો વિચારો, ધારો કે આની જેમ આપણે ગરમ કરીએ, વધારે ગરમ કરવાથી શું થશે? તો કે ખાલી એક જ કોપરનો અણુ મળશે અહીંયાથી, પરંતુ કાચી ઓક્સાઇડ અને સલ્ફાઇડ બેયનો ઉપયોગ કરી અને શુદ્ધ મેળવીએ તો બંનેના એક એક અણુ મળે છે, એટલે કે ડબલ કોપર મળે છે. તો કોપર સલ્ફાઇડ સાથે જ શું કરવામાં આવે છે? રિડક્શન. તો હવે વિચારો અહીંયા શું થશે? તો કે કોપર છૂટો પડે છે પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. ફરી પાછી પ્રક્રિયા સમતોલિત કરીએ. ઓક્સિજનના કેટલા અણુ છે? 2. અહીંયા 2 કરવા જઈએ તો કોપર કેટલા થઈ ગયા? 2 દુ 4, 4 ને 2 6. તો કોપરને 6 કરવા માટે આપણે ડાયરેક્ટ 6 વડે ગુણી દઈએ તો થઈ જશે. સલ્ફર કેટલા છે? 1. બરાબર. આ જ રીતે કદાચ જો વિચારવું હોય તો તમે હજી વિચારી શકો છો કે કોપર ઓક્સાઇડનું, હવે વિચારો ખાલી કે આ કોપર ઓક્સાઇડ છે એને ખાલી ગરમ કરવામાં આવે, ખાલી ઉષ્મા આપીએ તો શું મળે છે? કોપર ઓક્સાઇડ Cu2O છે, તો કોપર પ્લસ O2 એટલે કે 2 ઓક્સિજન કરવા જઈએ તો 4 કોપર એટલે 2 દુ 4, અહીંયા આવશે 4. તો હવે વિચારો જો આપણે રિડક્શન જે કરવું છે, કોપર ઓક્સાઇડનું રિડક્શન છે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સાથે કરીએ
તો કોપરના કેટલા પરમાણુ મળે છે? 6. જ્યારે ખાલી ગરમ કરવાથી રિડક્શન કરીએ તો 4. એટલે કે 4 કરતાં 6 વધારે સરળ છે, આપણા માટે વધારે લાભદાયી છે, એટલા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતી વાત કે સૌથી નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુ છે, તો એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે, તો એના માટેની આ રીત છે, એક પદ્ધતિ છે, બરાબર. તો એ ઉદાહરણ સહિત આપણે વ્યવસ્થિત જોઈ ગયા. હવે આગળના વિડીયોમાં આપણે વાત કરીશું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ, જેમાં કેલ્સિનેશન અને ભુંજનની પ્રક્રિયા દ્વારા જુદા જુદા ઉદાહરણો અને રાસાયણિક પ્રક્રિયા જોઈ અને એનું રિડક્શન કરી અને શુદ્ધિકરણ કઈ રીતે થાય છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી અત્યાર સુધી હવે જે આપણે જોયેલું છે, તો આ દરેકે દરેક બાબત છે. આ પહેલાં તો આખો જે ચાર્ટ છે એને ખાસ 1 કે 2 વાર કે 3 વાર જાતે લખી પાકો કરી, પહેલાં જો આખો ચાર્ટ તમને યાદ રહી જશે તો એના પરથી દરેકે દરેક ભાગના જે પ્રશ્નો બને છે, 3 વિભાગના આવા વિગતવાર પ્રશ્નો, તો એ સરળતાથી યાદ રહી જશે. અને જો કહું તો 30% કોર્સ બાદ કરવામાં આવેલો છે, એના કારણે બાકી રહેતો જે ભાગ છે આ ચેપ્ટરનો, એમાંનો મોટો અને આઈએમપી, તો આઈએમપી અને મોટો જે ભાગ છે આ કાચી ધાતુનો, આ 3 ટોપિકવાળો ભાગ, અને આગળના વિડીયોમાં આપણે જે જોઈ ગયા એ. એટલે ખાસ આ ઓછા ભાગમાં પણ વધારે પ્રશ્નો બને છે, વધારે અગત્યના છે, એટલા માટે હવેના જે ટોપિક છે એ ખાસ ધ્યાનથી વ્યવસ્થિત રીતે પાકા કરવા. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.